નમસ્કાર દોસ્તો, વાળા એજ્યુકેશનમાં સ્વાગત છે આપનું। 15 જુલાઈ 2020ના રોજ આજે આપણે કરંટ અફેરનો અભ્યાસ કરવાનો છે એમસીક્યુના સહારે, એમસીક્યુની મદદ લઈને। પહેલો સવાલ છે કે ચૂંટણી પંચ અને ચૂંટણી નિલંબન આ બંને બાબતના સંદર્ભમાં નીચેના વિધાન તપાસો અને વિધાન ખોટું કયું છે તે પસંદ કરો। પહેલું વિધાન એવું કહે છે કે ચૂંટણી પંચે લોકસભા કે વિધાનસભાના 5 વર્ષનો કાર્યકાળ સમાપ્ત થયાના પહેલાના 6 મહિનાની અંદર કોઈ પણ સમયે ચૂંટણી આયોજિત કરવી આવશ્યક છે। મતલબમાં કે માનો કે કોઈ લોકસભા અથવા તો વિધાનસભાનો આ કાર્યકાળ છે 5 વર્ષનો, અહીંથી તો અહીંયા સુધી, તો 5 વર્ષનો કાર્યકાળ પૂરો થાય આ તારીખે, તો એ તારીખ પહેલાં 6 મહિનાની અંદર ચૂંટણી પંચે ચૂંટણી યોજી અને લોકસભા અથવા તો વિધાનસભાને તૈયાર રાખવી પડશે। બીજું વિધાન એવું કહે છે કે તારીખને એવી રીતે નિર્ધારિત કરવી જરૂરી છે જ્યારે નિવર્તમાન ગૃહ વિસર્જન થાય ત્યારે નવી વિધાનસભા અથવા તો લોકસભા તૈયાર બેઠી હોવી જોઈએ। અને ત્રીજું વિધાન કહે છે કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 153 મુજબ ચૂંટણી પંચ જરૂરિયાત પ્રમાણે તારીખ બદલી શકે છે। કયું વિધાન ખોટું છે? તો દોસ્તો આમાં ખોટું વિધાન છે સી, મન પડે ત્યારે તારીખ બદલી ના શકે, એની ઉપર પણ ઘણા કંટ્રોલ છે। જોઈએ આગળ। તો સૌથી પહેલાં આપણે જોઈએ ચૂંટણી પંચે લોકસભા કે વિધાનસભાના 5 વર્ષનો કાર્યકાળ સમાપ્ત થાય એ પહેલાંના 6 મહિનાની અંદર કોઈ પણ સમયે ચૂંટણી આયોજિત કરાવવી આવશ્યક છે। ચૂંટણી પંચે ચૂંટણીની તારીખને એવી રીતે નિર્ધારિત કરવી જોઈએ કે જ્યારે વિસર્જન થાય ત્યારે નવી વિધાનસભા અથવા તો લોકસભા તૈયાર હોવી જોઈએ, જૂની વિસર્જન થાય તે નવી તૈયાર બેઠી હોવી જોઈએ। બીજી બાજુ જો વિધાનસભા અથવા તો લોકસભાનું વિસર્જન તેના નિર્ધારિત સમય પહેલાં થઈ જાય, માનો કે થોડાક સભ્યો જતા રહે અને ટેકો લઈ લે એટલે સરકાર પડી ભાંગે, તો શું થાય કે ચૂંટણી પંચ શક્ય એટલું વિસર્જનના 6 મહિનાની અંદર નવી લોકસભા અથવા તો વિધાનસભાની સ્થાપના કરે તે ખાસ જરૂરી છે। નિયમ એવું કહે છે કે સામાન્ય રીતે એક વખત ચૂંટણીની ઘોષણા થઈ ગઈ, જાહેરાત થઈ ગઈ એટલે જે શેડ્યુલ નક્કી થયું એ પ્રમાણે જ ચૂંટણી યોજાવી જોઈએ। કેટલાક કિસ્સાઓમાં અપવાદ પણ છે। તો આ પ્રક્રિયામાં સાધારણ સંજોગોને ધ્યાનમાં નહીં લેવાના, પરંતુ જો અસાધારણ સંજોગો એવા ઊભા થાય તો ચૂંટણીની પ્રક્રિયાને સ્થગિત કરી શકાય, અટકાવી શકાય। લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ એવું કહે છે 153 કે ચૂંટણી પંચ જરૂરિયાત પ્રમાણે તારીખ બદલીને ચૂંટણી યોજવા માટેની સમય મર્યાદા લંબાવી શકે છે, પરંતુ જો લોકસભા અથવા વિધાનસભાના સામાન્ય વિસર્જનની તારીખ પહેલાં આવી ઘટના કરી શકાય, એનું વિસ્તરણ એની પહેલાં કરી શકાય। મતલબમાં આગળ વિધાન હતું ને કે તારીખ બદલી શકે છે ચૂંટણી પંચ, આપણે કીધું કે આ વિધાન ખોટું છે। કેમ? તારીખ ગમે તે રીતે ના બદલી શકે, બદલી શકે, સમય મર્યાદા વધારી શકે, પણ ક્યાં સુધી વિસર્જન થાય છેલ્લી તારીખ હોય જૂની લોકસભા કે વિધાનસભાના વિસર્જનની એ પહેલાં બદલવી પડે, એ પછી કંઈ થાય નહીં। માર્ચ 2020માં જેમ કે કોવિડ-19 રોગચાળાને કારણે ચૂંટણી પંચે રાજ્યસભાની 18 બેઠકની ચૂંટણીને રદ કરી દીધેલી, મુલતવી રાખેલી। અત્યારે પ્રોબ્લેમ બિહારમાં થયો છે। બિહારની અંદર નવેમ્બર મહિનામાં જે વર્તમાન સરકાર છે એનો કાર્યકાળ પૂરો થાય છે એ પહેલાં ચૂંટણી પંચે નવી વિધાનસભા તૈયાર રાખવાની છે, પરંતુ કોરોના વાયરસ શું કરીએ ગયો। જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 153 હેઠળ ચૂંટણીની મુદત લંબાવવાની સત્તાનો ઉપયોગ ત્યારે જ કરી શકાય જ્યારે એક વખત ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હોય, એ પહેલાં થઈ શકે નહીં। તો ચૂંટણી પંચ બિહાર વિધાનસભાની ચૂંટણીને મુલતવી રાખવા માંગે છે તો તેને બંધારણ પાસે જવું પડે, અને બંધારણની અંદર જે જોગવાઈ છે કલમ 324 એના હેઠળ ચૂંટણી પંચને અસાધારણ શક્તિ જે મળી એનો ઉપયોગ કરવો પડે, હવે બીજો કોઈ રસ્તો નથી। એનો ઉપયોગ કરીને શું કરે ચૂંટણી પંચ? ચૂંટણી પંચ એવું કહે કે અમે ચૂંટણી યોજવા માટે અસમર્થ છીએ, સરકારને જાણ કરશે અને ત્યારબાદ ભારત સરકાર અને રાષ્ટ્રપતિ બંને મળી અને કોઈ પણ વ્યૂહરચના નક્કી કરશે। અહીંયા 2 રસ્તા છે, એક તો રાષ્ટ્રપતિ શાસન આવી શકે અથવા તો રાષ્ટ્રપતિ વર્તમાન જે વડાપ્રધાન છે, વર્તમાન વડાપ્રધાન અથવા તો વર્તમાન મુખ્યમંત્રી એને અનુમતિ આપી શકે કે તમે થોડા સમય માટે આગળ કાર્ય ચાલુ રાખો। આપણને ખબર છે બિહારમાં શું થવાની સંભાવના છે। અહીંયા આર્ટિકલ 324 બંધારણમાં ત્યાં ચૂંટણી પંચને કેટલાક પાવર્સ આપેલા છે, અધિકાર આપેલા છે। એક તો ચૂંટણી કોઈ પણ રાજ્યમાં શરૂ હોય ત્યારે કોઈ પણ અધિકારીને બદલી કરી શકે અથવા તો એને હટાવી શકે છે। શા માટે?
ફેર ઇલેક્શન માટે એકદમ વિવાદાસ્પદ તટસ્થ ઇલેક્શન, વિવાદાસ્પદ ન થાય અને તટસ્થતાથી ઇલેક્શન થાય અને એવું લાગે કે આ ઓફિસર કોઈની તરફેણ કરી શકે છે તો એને રિમૂવ કરી શકે. ચૂંટણી પંચની પાસે આ પાવર છે. બીજું શું કરી શકે ચૂંટણી પંચ? કોઈ પણ પાર્ટી હોય એને સ્ટેટસ આપી શકે કે પાર્ટી નેશનલ લેવલની છે કે પ્રાદેશિક લેવલની છે વગેરે. ત્યાર પછી બીજું કામ કરી શકે કે જે પોલિટિકલ પાર્ટી છે એનું રજિસ્ટ્રેશન કરી શકે, એને સિમ્બોલ આપી શકે, મતદાર યાદી એને ઇમ્પ્રૂવ કરી શકે અને એની અંદર નવા વોટર્સને દાખલ કરી શકે, એનું રજિસ્ટ્રેશન પણ કરી શકે જે એલિજિબલ હોય, લાયકાત ધરાવતા હોય. કોઈ પણ ઉમેદવાર છે જે ચૂંટણીમાં ઊભો રહેવા માગે છે, ચૂંટણી લડવા માગે છે તો એનું નોમિનેશન નામાંકન કરી શકે છે અને એને એક્ઝામિન કરે છે તે લાયક છે કે નહીં. ચૂંટણીની ડેટ નક્કી કરી શકે, કઈ તારીખે ચૂંટણી યોજવી તે, એનું શેડ્યુલ બનાવી શકે, આખો કાર્યક્રમ સમયપત્રક બનાવી શકે અને ફાઇનલી ચૂંટણી પંચ કન્ડક્ટ કરે છે. પછીનો સવાલ છે તાજેતરમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા DCGI એના દ્વારા કોવિડ-19ના ઉપચાર માટે કટોકટીના સમયે મર્યાદિત ઉપયોગ માટે ઇટોલિઝુમેબ ઇન્જેક્શનની મંજૂરી આપવામાં આવી છે. તો આ જે ઇટોલિઝુમેબ છે એ મૂળ કયા રોગની દવા છે? સોરાયસિસ, આર્થરાઇટિસ, ઇન્ફ્લુએન્ઝા કે મેલેરિયા? આપણને ખબર છે કે મેલેરિયાની એક દવા આવેલી જે ફેમસ થયેલી કોરોના માટે, કે કોરોનામાં એનો ઉપયોગ થાય અને બહુ સારા પરિણામ આવે અને ખાસ કરીને એને પ્રમોટ કરી ડોનાલ્ડ ટ્રમ્પે. એનું નામ છે હાઇડ્રોક્સીક્લોરોક્વિન. પછી ઇન્ફ્લુએન્ઝાની પણ એક દવા ફેમસ થયેલી કોરોના વાયરસ માટે, એનું નામ છે ફેવિપિરાવિર. એક દવા છે આર્થરાઇટિસની, એ પણ ફેમસ થયેલી, એનું નામ છે ટોસિલિઝુમેબ. અને આપણે જેની વાત કરીએ છીએ તે દવા છે સોરાયસિસની, ઇટોલિઝુમેબ. એ સોરાયસિસ એટલે કેવો રોગ? જેને કહેવાય છાલ રોગ, એટલે કે ચામડી ઉપર ભીંગડા વળે, સુકાઈ જાય અને ઉખડવા માંડે. તો હમણાં જેને મંજૂરી આપી છે DCGI દ્વારા ઇટોલિઝુમેબ, અને એ મૂળ સોરાયસિસની દવા છે, ત્વચાનો રોગ છે. તો ઇટોલિઝુમેબ દવાનું કેટલાક કોરોના વાયરસના રોગીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું અને નિષ્ણાતો એવું કહે છે કે પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યું. તો પછી ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા DCGI એના દ્વારા આ કોરોનાના દર્દી માટે ઉપચાર કરવા માટે કટોકટીના સમયે મર્યાદિત ઉપયોગ માટે અને ઇન્જેક્શનના સ્વરૂપમાં મંજૂરી આપી. યાદ રાખજો બરાબર, બધાને માટે નહીં, માત્ર કટોકટીના સમય માટે મર્યાદિત પ્રમાણમાં અને ઇન્જેક્શનના સ્વરૂપે. કોની મંજૂરી મળી? ઇટોલિઝુમેબ નામની દવા, જે મૂળે સોરાયસિસની દવા છે. એનો ઉપયોગ કોરોના વાયરસના ચેપ દરમિયાન શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓને આપવામાં આવે છે, બધા દર્દીઓને નહીં, એકદમ માઇલ્ડ સિમ્પટોમ હોય તો નહીં આપવા માટે. અને આ દવાનો જે વિકસાવનાર કંપની છે એનું નામ છે બાયોકોન લિમિટેડ, અને બાયોકોન પાર્કની અંદર ઇન્જેક્શન તરીકે દવા બનાવશે. હવે પરીક્ષણ પણ થયું છે આ દવાનું, જોઈએ શું પરિણામ મળ્યા આપણને. તો દવાના પરીક્ષણ માટે બાયોકોન લિમિટેડ કંપની દ્વારા 4 હોસ્પિટલની અંદર 30 દર્દીને ભરતી કરી અને એના ઉપર આની દવાનું પરીક્ષણ કરવામાં આવ્યું. આજે 30 દર્દીઓ હતા, એમાંથી 20 દર્દીઓને કેવી રીતે સારવાર આપી? સ્ટાન્ડર્ડ ઓફ કેર ટ્રીટમેન્ટ. એનો મતલબ એવો થાય કે એને આ દવા સાથે સારવાર કરવામાં આવી અને 10 દર્દીઓ ઉપર આ દવાને આપ્યા વગર એની ટ્રીટમેન્ટ કરવામાં આવી. તો પરિણામ શું આવ્યું કે આ જે 20 દર્દીઓ હતા જેને દવા આપી હતી એ 20 દર્દીઓમાંથી એક પણ મૃત્યુ નથી થયું, જ્યારે જેને ડ્રગ નથી આપી એવા 10 દર્દીઓમાંથી 3 દર્દીનું મૃત્યુ થયું છે. એનો મતલબ એવો કે પરિણામ બહુ જબરજસ્ત મળ્યું. એનો ઉપયોગ કોવિડ-19ના એવા દર્દીઓ માટે થઈ શકે જેને આ રોગ હોય. આ રોગનું નામ છે એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ, એટલે કે રેસ્પિરેટરી શ્વસનતંત્ર સાથે સંકળાયેલા ઘણા બધા લક્ષણોવાળો ઘણા બધા રોગોનો સમૂહ, સિન્ડ્રોમ. એવા જ દર્દીઓને આ દવા આપવામાં આવશે. ARDS એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમનો મતલબ થાય છે કે ફેફસામાં કામ કરવાનું બંધ કરી દે છે, દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને શરીરના ભાગની અંદર વિવિધ ભાગમાં ઓક્સિજન નથી પહોંચતો. નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડ, નેટ ગ્રીડ, રાષ્ટ્રીય ગુપ્તચર ગ્રીડ. ભારતમાં કઈ ઘટના બની એના પછી આ ગ્રીડ અસ્તિત્વમાં આવી? 1993 મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયો, 2001 સંસદ ઉપર હુમલો, 2002 અક્ષરધામ પર આતંકવાદી હુમલો, કે 2008 મુંબઈ ઉપર હુમલો થયો જેને 26/11ના હુમલા તરીકે પ્રખ્યાત થયો? તો આનો ખરો ઉત્તર છે 2008 26/11ના હુમલો થયો
એ પછી આ નેટ ગ્રીડ અસ્તિત્વમાં આવી એનું બહુ રસપ્રદ કારણ છે. કારણ એવું છે કે નેટ ગ્રીડ એ કામ કરે છે આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવાનું, અને એના માટેનો આખો કાર્યક્રમ છે નેટ ગ્રીડ. 26/11નો હુમલો થયો ત્યારે એનો જે મુખ્ય સૂત્રધાર હતો ડેવિડ હેડલી, એણે 2006થી 2008 વચ્ચેના સમયગાળામાં યોજનાને નક્કર આકાર આપવા માટે ભારતમાં ઘણી બધી મુલાકાત કરી એણે. તેમ છતાંય ભારતની કોઈ એજન્સીને આ ડેવિડ હેડલીની હિલચાલ ઉપર કોઈ માહિતી ના મળી અને આપણે માહિતીનું વિશ્લેષણ કરી શક્યા નહીં. એનો મતલબ એવો કે ભારતની અંદર કોઈ એવી એજન્સી નથી, કોઈ એવો કાર્યક્રમ નથી કે આપણને માહિતી મળે. ગુપ્તચર 26/11 પછી આ ઘટનાને અટકાવવા માટે નેટ ગ્રીડની સ્થાપના કરવામાં આવી અને તે શંકાસ્પદ આતંકવાદીઓને શોધવામાં, આતંકવાદી હુમલાઓને રોકવામાં વિવિધ ગુપ્તચર અને અમલીકરણ એજન્સીને મદદ કરશે, સહાય કરશે. 2 બિગ ડેટા અને એનાલિટિક્સ, 2 તકનિકનો ઉપયોગ કરશે અને નેટ ગ્રીડ એના દ્વારા મોટા પ્રમાણમાં ડેટાનો અભ્યાસ અને વિશ્લેષણ કરશે. નેટ ગ્રીડ દ્વારા પ્રાપ્ત માહિતી કાયદા અમલીકરણ એજન્સી એનો શંકાસ્પદ પ્રવૃત્તિઓની તપાસ કરશે કે કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે. પછીનો સવાલ છે ચોખાના પ્રત્યક્ષ બીજારોપણ એટલે કે ડાયરેક્ટ સીડિંગ ઓફ રાઈસ DSR. એના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો ખોટા છે? પહેલું વિધાન છે કે જો ખેતીમાં તમે આ ટેકનિક વિકસાવો, ડાયરેક્ટ સીડિંગ ઓફ રાઈસ શું છે તે હમણાં જોઈએ, તો મજૂરી ખર્ચ ઘટે છે, પાણીની બચત થાય છે, પરાળ જે પાક લણણી થયા પછી જે શેષ કચરો વધે જેને પરાળ કહીએ, ખાસ કરીને હરિયાણાને એ બાજુ પંજાબમાં મોટો પ્રોબ્લેમ છે કે એને સળગાવી દે પછી એનો ધુમાડો બધો દિલ્હી બાજુ જાય, દિલ્હીમાં પ્રદૂષણ વધે. તો આ જે પરાળ છે એના દહનની સમસ્યાનું સમાધાન થઈ જાય જો તમે આ ટેકનિક અપનાવો તો. અને આ ટેકનિકમાં જમીન લેવલિંગ કરવાની કોઈ જરૂર રહેતી નથી. ખોટું વિધાન કયું છે? તો દોસ્તો આમાં તમે આ ટેકનિક ઉપયોગ કરો તો 3 ફાયદા થાય છે, પરંતુ ચોથો ફાયદો થતો નથી. જમીન લેવલિંગ તો આમાં કરવી પડશે. પરંપરાગત રીતે કઈ રોપણી કરવામાં આવે, કઈ પદ્ધતિની? પરંપરાગત રોપણ છે એમાં શું કરે કે બીજને પહેલાં જે ડાંગરના છે એના રોપા તૈયાર કરવામાં આવે નર્સરીની અંદર, અને પછી એ રોપાને ખેતરની અંદર પાણી ભરી કાદવ કરી અને એની અંદર રોપવામાં આવે. તો આમાં તો બહુ બધી પ્રોસેસ, એક તો પાણી વધારે જોવી, જમીન વધારે જોઈએ, ત્યાર પછી મજૂરી વધારે જોઈએ, મહેનત વધારે જોઈએ, ટાઈમે પાક થતો નથી, અગાઉ તૈયારી કરવી પડે વગેરે. તો અહીંયા આપણે જોઈએ પંજાબ અને હરિયાણામાં મજૂરીની અછત પછી ડાંગરની વાવણી માટે પરંપરાગત જે રોપણ પદ્ધતિ છે એની જગ્યાએ ચોખાનું પ્રત્યક્ષ બીજારોપણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો પરંપરાગતના બદલે. COVID-19 રોગચાળાને લીધે કામદારો બધાય પોતપોતાના વતનમાં પાછા જતા રહ્યા, મોટી સંખ્યામાં સ્થળાંતર થયું. એના કારણે પંજાબ અને હરિયાણા જેવા વિસ્તારની અંદર ડાંગરના વાવેતરમાં મજૂરોની અછત ઊભી થઈ. પંજાબમાં લગભગ 27 લાખ હેક્ટર વિસ્તારની અંદર ડાંગરનો પાક વાવવામાં આવ્યો, જેમાંથી 6 લાખ હેક્ટર વિસ્તારમાં આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો. કઈ પદ્ધતિ? ડાયરેક્ટ સીડિંગ ઓફ રાઈસ DSR. ગયા વર્ષે 60,000 હેક્ટર વિસ્તારમાં પદ્ધતિ હેઠળ ડાંગરનું વાવેતર થયું હતું. હવે આ જે ચોખાનું પ્રત્યક્ષ બીજારોપણ પદ્ધતિ છે એમાં શું કરવામાં આવે કે પૂર્વ અંકુરિત બીજ હોય, બીજ હું છોડનું નહીં કહેતો, રોપાનું નહીં કહેતો, નર્સરીમાં ઉછેલું પૂર્વ અંકુરિત બીજ એટલે કે પ્રી જર્મિનેટેડ સીડ્સ, એને ટ્રેક્ટર સંચાલિત મશીનની અંદર નાખી અને સીધા જ ખેતરની અંદર રોપવામાં આવે છે, એટલે વાવણી કરી દેવામાં આવે છે. આ મશીન ટ્રેક્ટર સાથે સંચાલિત એક મશીન હોય જે વાવણી કરતું હોય, જમીનની અંદર જ તે ડાયરેક્ટ બીજને નાખી દે. આ પદ્ધતિમાં ડાંગરની વાવણી પહેલાં નર્સરીની તૈયારી અથવા વાવેતરની જરૂર રહેતી નથી. મેં કીધું ને હમણાં કે રોપા તૈયાર કરવાની જરૂર નથી રહેતી. ડાંગરની વાવણી કરતાં પહેલાં એક વખત ખેડૂતોએ જમીનને લેવલ કરવી પડશે, કારણ કે ડાયરેક્ટ સીડિંગ કરીએ છીએ આપણે. અને પેલું કેવું હતું કે ગમે ત્યાં ખાડો ગાળી અને તમે પાણી ભરો તો એટલા ખાડાની અંદર ડાંગર રોપી શકો, બાજુમાં બીજો ખાડો ગાળો. લેવલ ના હોય તો પણ ચાલે, પાળો બાંધવો પડે પાણી ભરવા માટે, કારણ કે કાદવ જરૂરી હતો પરંપરાગત પદ્ધતિમાં. અત્યારે કાદવની જરૂર નથી રહેતી. અને બીજું કે આપણે રોપાને ડાયરેક્ટ નથી રોપતા, ડાયરેક્ટ બીજ રોપીએ છીએ, એટલે પિયતની વધારે જરૂર પડે, પાણી વધારે જોઈશે. બીજો એક ફાયદો એવો છે કે એપ્રિલ મે મહિનામાં વાવેતર થાય અને ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં એની કાપણી થઈ જાય. અત્યારે કેમ ફાયદારૂપ છે આ જે મહિના બંને આપ્યા જોઈએ. હમણાં આપણે જોયું મજૂર ખર્ચ ઘટે છે, પાણીની બચત થાય છે અને આ જે પરાળ વધે છે એને દહન કરવાની સમસ્યાનું સમાધાન થઈ જાય છે.
પરંતુ અહીંયા આપણે જોવાનું છે કે આ પરાળ શેષને દહન કરવાની સમસ્યાનું સમાધાન કેવી રીતે થાય છે. એનું કારણ છે કે જે પરંપરાગત રીતે ડાંગરની વાવણી થતી હતી હરિયાણા પંજાબની અંદર, ત્યાં શું થતું હતું કે મે જૂન મહિનામાં વાવેતર થાય અને ઓક્ટોબરના પહેલા અઠવાડિયાથી શરૂ કરી અને અંત સુધીમાં એની લણણી થઈ જાય. બરાબર છે. ઓક્ટોબર પછી નવેમ્બરના પહેલા અઠવાડિયામાં તો બીજો પાક લેવાનો શરૂ થાય, ઘઉંની વાવણી શરૂ થઈ જાય. પરંતુ આપણને આ પદ્ધતિમાં શું ફાયદો થાય? આ પદ્ધતિમાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં જ કાપણી થઈ જાય. પછી આખો ઓક્ટોબર મહિનો આપણી પાસે જમીનને તૈયાર કરવા માટે વધે છે, સમય મળે છે ખેડૂતને. એટલે ઓક્ટોબર મહિનામાં ખેડૂત શું કરશે? આ તાત્કાલિક આને સળગાવી દેવાને બદલે એનો નિકાલ કરશે, એનો સંગ્રહ કરશે, પશુ માટે એને ભેગા કરશે, એવું બધું કરશે. એને સળગાવી નહીં દે. 1 મહિનાનો જે સમય મેળવો ને એમાં. એટલા માટે એવું કહેવાય કે આ સમસ્યાનું આ પદ્ધતિ દ્વારા સમાધાન થઈ ગયું. પરંતુ આમાં કેટલાક પડકારો પણ છે. ડાંગર રોપણીમાં 4 થી 5 કિલોગ્રામ પ્રતિ એકર બીજની જરૂર પડે. તમારે 1 એકરની અંદર ડાંગર રોપણી કરવી હોય તો 4 થી 5 કિલોગ્રામ બીજની જરૂર પડે. કઈ પદ્ધતિમાં? પરંપરાગત જૂની પદ્ધતિમાં. પરંતુ અહીંયા તો ડાયરેક્ટ બીજ વાવવાના છે. એવું તો નથી કે કેટલાક સાચા બીજ પડશે, કેટલાક ખોટા પડશે. પહેલાંમાં તો પાક્કું જ હતું કે રોપો તૈયાર થઈ ગયો, એને જમીન ઉપર લગાવવાનો છે. અહીંયા તો હજી રોપો તૈયાર નથી થયો એટલે બીજ વધારે જોઈશે કે એકર દીઠ 8 થી 10 કિલોગ્રામ બીજ જોઈશે. તો આ એક એની નેગેટિવ બાજુ છે. અને બીજું, એટલે એનો મતલબ એવો થાય ને કે વધારે બીજ જોઈએ એટલે બીજનો ખર્ચ વધે. અને બીજી વસ્તુ કે આ જે DSR પદ્ધતિ છે, ડાયરેક્ટ સીડિંગ કરવાનું બીજનું, એ પદ્ધતિની અંદર શું થાય કે જમીનનું તમારે સ્તરીકરણ, લેવલિંગ ફરજિયાત કરવું પડશે. મેં કીધું એમ કે ખાડા ગાળીને ડાયરેક્ટ આપણે રોપી શકતા નથી. લેવલ હશે તો તમે બીજ રોપ્યા પછી પાણી સારી રીતે પીવડાવી શકશો, એનું પિયત કરી શકશો. જ્યારે પરંપરાગત ડાંગરની રોપણીમાં આ જરૂર નથી પડતી. ત્યાર પછીનો સવાલ જોઈએ. તાજેતરમાં નીચેના પૈકી કઈ કંપની દ્વારા ભારતીય વાયુસેનાને AH-64E અપાચે લડાકુ હેલિકોપ્ટરની ડિલિવરી કરવામાં આવી? અમેરિકન ઉડ્ડયન કંપની બોઈંગ, ફ્રાન્સની ડસોલ્ટ એવિએશન, કે ભારતની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, કે એક પણ નહીં? કઈ કંપનીએ તાજેતરમાં ભારતને લડાકુ હેલિકોપ્ટરની ડિલિવરી કરી? તો જુઓ તમે કે આણે તો ના કરી હોય, કારણ કે એને નથી આપ્યું હમણાં. પછી આ જે ડસોલ્ટ એવિએશન છે એણે તો શું બનાવ્યું ખબર હશે આપણને? એણે બનાવ્યું રાફેલ. તો પછી ખરો ઉત્તર આવે અમેરિકાની બોઈંગ કંપની. શું કર્યું અમેરિકાની બોઈંગ કંપનીએ? ભારતની વાયુસેનાને AH-64E અપાચે લડાકુ હેલિકોપ્ટરની ડિલિવરી કરી. 5 હેલિકોપ્ટર મોકલ્યા છે. પછીનો સવાલ છે ઓલ ઇન્ડિયા ટાઈગર એસેસમેન્ટ 2018, વાઘનું સંખ્યાની ગણતરી, વસ્તી ગણતરી, સેન્સસ, એના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન ખરું છે? ખરું વિધાન કયું છે? પહેલું વિધાન એવું કહે છે કે આ વિશ્વનો સૌથી મોટો કેમેરા ટ્રેપ વન્યજીવ સર્વેક્ષણ હતો અને એને માટે કેમેરા ટ્રેપ વન્યજીવ સર્વેક્ષણ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, કારણ કે કેમેરાથી ફોટો લેવાનો આ વિશ્વનો સૌથી મોટો પ્રોગ્રામ હતો. ભારતે વર્ષ 22 સુધીમાં વાઘની સંખ્યા 2012માં જેટલી હતી એના કરતાં ડબલ કરી દેવાનો ટાર્ગેટ રાખ્યો હતો. મતલબમાં 2012માં ટાર્ગેટ રાખ્યો કે અત્યારે જે વસ્તી છે વાઘની X, એને 2022 સુધીમાં આપણે 2X કરી દઈશું. અને ત્રીજું વિધાન એવું કહે છે કે ઉપરના બંને ખરા છે. તો ખરું વિધાન કયું છે? A, B અથવા C? તો દોસ્તો અહીંયા આ B ખોટું છે. એનો મતલબ એવો કે A વિધાન ખરું થાય. B ખોટું શા માટે છે? આપણે જે ટાર્ગેટ લક્ષ્ય નક્કી કર્યો ને એ 2010માં નક્કી કર્યો હતો કે 2010માં જે વાઘની સંખ્યા X છે એને 2X કરી દઈશું આપણે 2022 સુધીમાં. તો આ વિધાન અહીંયા 2012 ખોટું છે. તો જોઈએ, ઓલ ઇન્ડિયા ટાઈગર એસેસમેન્ટ 2018 એ વિશ્વનો સૌથી મોટો કેમેરા ટ્રેપ વન્યજીવ સર્વેક્ષણ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ એણે બનાવ્યો. નવીનતમ વસ્તી ગણતરી મુજબ અત્યારે દેશમાં વાઘની સંખ્યા 2967 છે. 2010માં લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું અને લક્ષ્ય નક્કી કર્યું હતું કે 10ની જે સંખ્યા છે એને 2022માં ડબલ કરી દઈશું, પરંતુ આપણે લક્ષ્યને 2022 પહેલાં જ પૂરું કરી દીધું, અત્યારે ડબલ કરી દીધી. સર્વેક્ષણ દરમિયાન મોશન સેન્સરવાળા બાહ્ય ફોટોગ્રાફિક સાધનો એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ શું કરતા હતા?
પ્રાણીની હલનચલન હોય એનો રેકોર્ડ કરે, એટલે ક્લિક કરીને ફોટો પાડી લેતા હતા. આ દરમિયાન કુલ આટલા સ્થળોએ કેમેરા ટ્રેપ ડિવાઇસ મૂકવામાં આવ્યા, આટલા કિલોમીટર ક્ષેત્રફળને આવરી લેવામાં આવ્યો અને કુલ આટલી ક્લિક્સ થઈ ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા. ત્યાર પછીનો સવાલ જોઈએ. C2020F3 આ શું છે? ઉલ્કા છે, ગ્રહ છે, બ્લેક હોલ છે કે ધૂમકેતુ છે? તો ખરો ઉત્તર છે આનો કે આ C2020F3 એ ધૂમકેતુ છે. નેક્સ્ટ સવાલ છે અટલ એપ્લિકેશન ડેવલપમેન્ટ મોડ્યુલ એટલે કે અટલ એપ ડેવલપમેન્ટ મોડ્યુલ નીચેના પૈકી કોણે લોન્ચ કર્યું? નીતિ આયોગે લોન્ચ કર્યું, ગૂગલ ઇન્ડિયાએ લોન્ચ કર્યું, માનવ સંસાધન વિકાસ મંત્રાલયે લોન્ચ કર્યું કે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે ભારત સરકારની કોણે લોન્ચ કર્યું? અટલ એપ્લિકેશન ડેવલપમેન્ટ મોડ્યુલ નીતિ આયોગે લોન્ચ કર્યું. દોસ્તો નીતિ આયોગનો કાર્યક્રમ છે અટલ મિશન, પરંતુ કેનું? ઇનોવેશન માટે, એટલે કે આખું નામ છે અટલ ઇનોવેશન મિશન. એના અંતર્ગત આ શરૂ કરવામાં આવી અને એવું કહેવા માગે છે કે હવે તમે લોકો જાતે એપ્લિકેશન ડેવલપમેન્ટ કરી શકશો, એના માટે અમે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. એ અત્યારે લાઈવ થઈ ગયું છે. તો દોસ્તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જરૂર પડે તો કોમેન્ટ કરજો. આભાર, થેન્ક યુ.